હે પરોઈ જ્ઞાની કો યમ ખાઓ. તે બ્રહ્મને જાણ્યો, શાસ્ત્રોને જાણ્યા, ષડ પુરાણોને, ષડ દર્શનને જાણ્યા, 18 પુરાણોને જાણ્યા, પણ બધું જાણીને જ્યારે બ્રહ્મને જાણ્યું, પણ બ્રહ્મને જાણી જો એની સેવા ન કરી શક્યો તો આ દેહનો શું કામ રહ્યું? અને આ માર્ગ તો શ્રી મહાપ્રભુજી એવો આપ્યો છે કે પ્રભુને સર્વ સમર્પિત થઈ પ્રભુની સેવા કરવાનો. પણ જુઓ તો ખરા, બધું જ્ઞાન હોય, બધી ચતુરાઈ હોય, પણ એ પ્રભુમાં જો ઉપયોગ થતી નથી. અને જા તન સો સેવા નહીં સો જડામૂલ સો જાઓ. અને રાયજી કહે કે જે દેહથી પ્રભુની સેવા ન થાય એ દેહ તો એવી રીતે જળમૂલથી નષ્ટ થઈ જાય કે ફરી બીજી વાર આ મનુષ્ય દેહ મળે જ નહીં, એવી વાત શ્રી મહાપ્રભુજી કહી દે છે. અને એટલે કહે કે જેના માટે આ દેહ આપ્યો અને જેના માટે દેહ મળ્યો, એક ભૂતલ પર આવી આપણે એ જ કામ ન કર્યું તો પછી બીજી વાર આપણને આ દેહ આપવાનો ભરોસો કોણ કરશે? બીજી વાર આપણને આ દેહ આપવાની જવાબદારી કોણ લેશે? એકવાર ભરોસો કરીને આ દેહ આપ્યો અને જેના માટે આવ્યા આપણે એને ભૂલ્યા, જે કાર્ય કરવા માટે આવ્યા આપણે એ ભૂલ્યા. અને આ બધી ચતુરાઈ પણ આપણી કેવી છે? રસ્તાઓ ગોતી લઈએ છીએ, આપણે ઓપ્શન્સ ગોતી લઈએ છીએ. જો દુનિયામાં હંમેશા કહેતો હું, દુનિયામાં સત્ય હોય તો બે જ વસ્તુ સત્ય છે, એક તો કરવું છે અને બીજું નથી કરવા માંગતા. આ વચ્ચેના જેટલા પણ આન્સર છે ને એ બધા બહાના છે, બધા દંભ છે. આપણે પોતાને ગિલ્ટી ફીલ ન થાય, પોતાને ખોટું ન લાગે એટલા માટે ગોતી લઈએ છીએ કે ના, મારે હમણાં થોડી વ્યવસ્થા નથી માટે નથી કરતો, હમણાં થોડી અનુકૂળતા નથી માટે નથી કરતો. આ બધા બહાના છે. દુનિયામાં સત્ય બે જ છે, એક કરવું છે અને બીજું નથી કરવા માંગતા. અને જેને કરવું છે એને ગમે તેવી વિપરીતતા પણ રોકી શકતી નથી, અને જેને નથી કરવું એને ગમે તેટલી અનુકૂળતા આપો પણ એ કરી શકતો નથી. જે ખરેખર કરવા માંગે છે ભગવત સેવા, કેવી કેવી પ્રતિકૂળતા, કેવી કેવી અડચણો એમના જીવનમાં આવે છે, છતાંય પ્રભુની સન્મુખ છે, પ્રભુની સેવા કરી રહ્યા છે, કરવા માંગે છે. અને ઘણા એવા છે કે બધી પ્રકારની સગવડો છે, બધા પ્રકારની વ્યવસ્થા છે, બધા પ્રકારના સાધન છે, પણ એ કરી શકતા નથી. આની બધી દુર્ભાગ્યની વાત શું છે? અને આપણું જીવન પણ કંઈક એવું છે નહીં. પ્રભુએ જ્યારે કહ્યું કે આ ધામમાં કોઈ આવવા તૈયાર નથી, પ્રભુ કહે મારી સેવા કરવા કોઈ તૈયાર નથી. નારદજી કે પ્રભુ આપની સેવા કોઈ કરવા તૈયાર ન હોય કેમ બને? આપ એક અવાજ કરો, હજારો લોકો દોડીને આવે. પ્રભુ કે પૂછી જો. ભાગતા ભાગતા ગયા, યુવાન બેઠો હતો, એને કહે કે તારે પ્રભુની સેવા કરવી છે, પ્રભુએ તને મોકો આપ્યો છે. પ્રભુ કહે કે સાક્ષાત મારી સેવા કરવાનો લાભ એનું આપીશ. યુવાન કે તો બહુ ઉત્તમ વાત કહેવાય, પ્રભુની સેવા મળે એનાથી ઉત્તમ શું હોય, પણ શું કરું? યુવાન છું, અહીં મારે કામ ગોતવાનું છે, મહેનત કરવાની છે, કંઈક બનવું છે, પછી પ્રભુને મેળવીશ. નારદજી કે થોડા ટાઈમ પછી હું આવીશ. અને કામ મળી ગયું, એને વ્યવસાય મળી ગયું, હું સફળતા પણ મળવા લાગી. નારદજી આવીને કહે જો તે કીધું હતું કે થોડું કામ કરી લઉં, થોડું સેટ થઈ જાઉં, પછી હું પ્રભુની સેવા કરીશ. બોલે હવે તને પ્રભુ યાદ કરે, હવે તો આવ. બોલે મારા માતા પિતાની બહુ ઈચ્છા છે કે મારા લગ્ન થઈ જાય, એ જવાબદારી એમની નિવૃત્ત થઈ જાય પછી હું આવીશ. બોલે ઠીક છે, થોડા ટાઈમ પછી આવીશ. નારદજી થોડા સમય પછી આવ્યા. હવે તો ચલ. બોલે મારા માતા પિતાની ઈચ્છા છે કે મારે કોઈ બાળક થાય એનું મુખ એ લોકો જોઈ લે. ઠીક છે, થોડા ટાઈમ પછી આવીશ. થોડા ટાઈમ પછી આવ્યો. બોલે હવે તો ચાલ. બોલે હજી બાળક નાનું છે, જો હું ચાલ્યો જઈશ તો ઘરને કોણ સંભાળશે? થોડો મોટો થઈ જાય પછી જઈશ. બાળક મોટું થયું. બોલે હવે તો બાળક પણ મોટું થઈ ગયું, પ્રભુની સેવા ક્યારે કરીશ? તારું દેહ પણ અશક્ત થવા લાગે છે, ક્યારે કરીશ? બોલે કરવાની ઈચ્છા તો બહુ છે, પણ હજી મારો દીકરો એકલો છે, એના લગ્ન કરી દો, એ સાઈડ થઈ જાય પછી હું આવીશ. પ્રભુની સેવા જરૂર કરીશ. એ દીકરાના લગ્ન પણ થયા. નારદજી ફરી આવ્યા. બોલે હવે તો ક્યારે કરીશ? બોલે શું કરું? મારા દીકરાને ત્યાં દીકરો થઈ જાય, એનું મુખ જોઈ લઉં તો મને લાગે કે હું તરી જાઉં, એ જોઈ લઈશ. દીકરાને ત્યાં દીકરો થયો, એનું મુખ પણ જોયું. નારદજી કે હવે તો ચાલ, તારું દેહ કૃષ્ણ થઈ રહ્યું છે, તારો દેહ શું થઈ રહ્યો, હવે તો ચાલ. બોલે શું કરું? હજી મારું મન માનતું નથી. જ્યારે ફરી નારદજી આવ્યા એનાથી પહેલા તો એ વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું હતું. અને મૃત્યુ થયું હતું અને ત્યાં જ કહેવાય છે કે બારણે એક શ્વાનના રૂપમાં એનો જન્મ થયો. અને ઘરની આસક્તિ, પરિવારની આસક્તિ એટલી બધી એની મનમાં હતી કે શ્વાન બનીને ત્યાં ફરતો. નારદજી કહે કે જો આ ઘરની આસક્તિમાં અને આટલી બધી મોહની અંદર જો આ શ્વાનની યોની તને મળી છે, હજી તને કહું છું, હજી તારે ચાલવાની તૈયારી હોય તો ચલ, પ્રભુ તારી રાહ જુએ છે, પ્રભુની સેવા કર.
એ કહે શું કરું કે મારા ઘરની અંદર મારી જે પુત્ર વધુ આવી છે ધ્યાન રાખતી નથી, માણા ખુલ્લા રાખીને ચાલી જાય છે, કોઈ મારી મહેનતથી કમાવેલી સંપત્તિ લૂંટી લેશે તો? નારદજી કહે આ શ્વાન યોનિમાંથી તને છોડાવવા માંગુ છું, પ્રભુની સેવા કર. કે ના, મારી મહેનતથી કમાવેલી સંપત્તિ કોઈ લઈ જશે તો હું અહીંયા બેસીને પહેરો ભરીશ. ને ત્યાં એના ઘરના લોકો એની કમાયેલી સંપત્તિમાંથી પોતાનું એંઠવાડ નાખતા અને ખાઈ ખાઈને નિર્વાહ કરતો. નારદજી કહે કે હજી તને કહું છું જોડે ચાલ, પણ ન આવ્યો. થોડા સમય પછી આવીશ. જ્યારે પાછા આવ્યા ત્યારે શ્વાનનું પણ મૃત્યુ થયું અને ત્યાં જ બારણે એ સાપ બનીને જન્મ્યો અને સાપ બનીને ત્યાં ફરતો આસપાસ. હવે એના દીકરાનો દીકરો નાનકડો રમતો રમતો જતો હશે, ત્યાંને બહુ ભાલ આવ્યું કે મારા દીકરાનો દીકરો ત્યાં છે, એને એકવાર જઈને સ્પર્શ તો કરું. અને જ્યાં એ સાપના રૂપે પોતાના પૌત્રનો સ્પર્શ કરવા માટે ગયો અને એની પુત્ર વધુએ જોઈ લીધું કે આ કોઈ સાપ મારા દીકરાને કરડવા માટે આવે છે. ઘાંટો પાડી એના આખા પરિવારને બોલાવ્યું અને આખો પરિવાર લાકડીઓ લઈને આવી ગયો અને એની ઉપર લાકડીના પ્રહારે પ્રહાર કરવા લાગ્યા. અને એવી દશા એની થઈ ગઈ, ભાગતો ભાગતો એ કહેવા માંગે છે કે હું પારકો નથી, હું તમારો છું, હું તો ઘરની રખેવાળી કરતો હતો, હું તો આ બાળકને રમાડવા માટે આવ્યો હતો, વાલ કરવા માટે આવ્યો છું. પણ આજે કોઈ સાંભળવા તૈયાર નથી. જે પરિવારના મોહમાં એને પ્રભુની સેવા છોડી, જે પરિવારના મોહની અંદર એ પ્રભુનું સુખ ના મેળવી શક્યો, જેની પાછળ આખી જિંદગી ઘસાતો રહ્યો, આજે એ લાકડીઓ લઈ એને મારી એના પ્રાણ લઈ લીધા. ત્યારે નારદજી કહે જો આ જગત, આ દશા ખાલી તારી નથી, આ આખા સંસારની દશા છે. હજી તને કહું છું, સંતાઈને દરની અંદર ઘૂસી ગયું સાપ, દરમાં ઘૂસી ગયું અને બહાર આખો પરિવાર લાકડી લઈને ઊભો છે. જ્યાં મુખ બહાર કાઢે અને લાકડીના પ્રહાર માથા ઉપર કરે. અને ત્યારે નારદજી આયા, બોલ હવે શું કરવું છે? આ પરિવારની પાછળ આખી જિંદગી ઘસાયો અને એનો મોહ તે જોઈ લીધો. જેના માટે આખી જિંદગી દોડ્યો, એક દિવસ એની જ લાકડી તારે ખાવી પડશે. અને એક દિવસ એમના પ્રહાર જ્યારે સહન કરીશ ત્યારે તારી પાસે કોઈ સહારો નહીં રહે. અને ત્યારે એ નારદજી સાથે આવ્યો અને કહે કે જો સીધો એ સમય જાગી ગયો હોત અને પ્રભુની સેવામાં પહોંચ્યો હોત તો આજે આ દિવસ જોવા ના પડત. અને આજે સંસારના પ્રત્યેક જીવની આ અવસ્થા છે, પ્રત્યેક જીવની આ દશા છે. અને એટલે જ નારદજી, એટલે તો હરિયાજી પણ કહે કે જા તને સો સેવા નહીં જડાવું ને સો જાઓ. આ ચતુરાઈ શું કામની કે પરિવારને જોઈ લઉં, આ ચતુરાઈ શું કામની કે હજી આની રખેવાળી કરી લઉં, આ જ્ઞાન શું કામનું? પ્રભુથી વિમુખ થયા તો ચતુરાઈ પણ ચૂલ્હામાં જવાની છે. આ જ્ઞાન પણ, જ્ઞાનીને પણ યમ ખાવાનો છે કે જે દેહથી પ્રભુની સેવા કરી નથી, જે દેહ પ્રભુમાં વિનિયોગ થયો નથી, તે ચતુરાઈ જ આપણને મારે, એ જ્ઞાન જ આપણને લઈ ડૂબોવે કે જે દેહ પ્રભુમાં સન્મુખ થયો નથી. તો એ જ વાત જાય મહાપ્રભુજીએ કહી. અને આ જે આગળની સાખીઓ છે એની ઉપર દેહ ઉપર જ પ્રહાર કર્યો છે કે જેની અંદર માણસનું મન છે અને મન પ્રભુ માંગે છે, પણ આપણે મન લગાવ્યું છે બીજે. તો જ્યાં મન લગાવ્યું છે ત્યાંથી હરિયાઈ છોડાવવા માંગે છે. જ્યાં લાગ્યું છે ત્યાંથી નીકળશે તો પ્રભુમાં લાગશે. અને માટે આગળ 38મી સાખીની અંદર હરિયાજી કહી રહ્યા છે, દેખો દેહ સુરંગય મતિ ભૂલે મનમાં, શ્રી વલ્લભ બિनु और कोई तेरो संगी नाय, श्री वल्लभ तेरो संगी नाय. देखो देह सुरंगय मति भूले मन माई, श्री वल्लभ बिनु और कोई तेरो संगी नाय, श्री वल्लभ तेरो संगी नाय, श्री वल्लभ तेरो संगी नाय, श्री वल्लभ तेरो संगी नाय. हरियाजी कहे देखो देह सुरंग यह मति भूले मन माही, श्री वल्लभ बिन और कोई तेरो संगी नाही.
એ કહે કે આ દેહની અંદર, આ સુંદર દેહની અંદર એટલો આસક્ત ન થઈ જતો, અને આ દેહની અંદર જે આસક્તિ રાખીને બેઠા છે એમને તારા સાચા સગા માની ન લેતો. એ બધા સગા ત્યાં સુધી છે કે જ્યાં સુધી તારી સ્વાર્થ પૂર્તિ થઈ રહી છે. તારું મન આપવું હોય તો શ્રી વલ્લભમાં આપજે, કારણ કે એના સિવાય તારો કોઈ સગો નથી. કહેવાય ને, જ્યારે યાજ્ઞવલ્કજી જનક રાજા પાસે ગયા, જનકને પૂછ્યું, જનક કેમ છે? બોલે, કૃપાનાથ એમ તો ખૂબ આનંદ છે, પણ શું કરું, મન પ્રભુમાં લાગતું નથી, એનો કોઈ રસ્તો બતાવો. યાજ્ઞવલ્કજી કહે, જો જનક, હું તને ઉપદેશ તો આપું, ઉપાય તો બતાવું, પણ પહેલા તું મને મારી ગુરુ દક્ષિણા આપ, તો હું તને મારો ઉપાય બતાવું. જનક રાજા કહે, અરે આપ તો ખાલી આજ્ઞા કરો, મારું છે શું, જે આજ્ઞા કરો હું આપવા તૈયાર છું. આપ તો મારો ગુરુ છો, જે આજ્ઞા કરશો હું આપીશ. આપ કહેતા હો તો આખું રાજ્ય આપને આપી દઉં. અચ્છા, આખું રાજ્ય આપવા તૈયાર છે? બોલે, હા કૃપાનાથ, આજ્ઞા તો કરો. યાજ્ઞવલ્કજી કહે, જો જનક, મારે એ ન જોઈએ જે તને બીજાથી મળ્યું હોય, મને એ આપ કે જે તારું હોય. શું આ રાજ્ય તારું છે? બોલે, ના, આ તો મને મારા પૂર્વજોથી મળ્યું છે. તો બોલે, પૂર્વજોથી મળ્યું છે, મારા શું કામનું? મને એ આપ કે જે તારું હોય. કહે, મારો આખો રાજકોષ છે, રાજકોષ આપને આપી દઉં. શું એમ માને છે કે આ રાજકોષ તારું છે? આ કોનું છે? બોલે, આ તો મારી પ્રજાનું છે. તો મારે બીજાની વસ્તુ ન જોઈએ, મને એ આપ કે જે તારું પોતાનું હોય. વિચાર કરવા લાગ્યો. હું માનતો હતો કે આટલો મોટો સમ્રાટ હું છું, આખું રાજ્ય મારું છે, પણ એ પણ મારું નથી. આ આખો રાજકોષ પણ મારું નથી. બોલે, મારા જેટલા દાસ દાસીઓ છે એ હું આપને આપી દઉં. શું એમ માને છે કે આ દાસ દાસી તારા છે? જ્યાં સુધી તું એમને પગાર આપે છે તારે અનુકૂળ રહેશે, જ્યાં સુધી ન આપ પછી જો તારે અનુકૂળ છે કે નહીં. તો જે તારું છે જ નહીં એના ઉપર ભરોસો હું કેમ કરું? જે તારું હોય મને આપ. તો કહે કે મારા રાણીઓ, મારા બાળકો, એ બધા આપની સેવામાં આપું છું. બોલે, એ પણ તારા નથી. તું જેને પોતાના માનીને બેઠો છે એ તારા બાળકો સાથે, તારી રાણીઓ સાથે એકવાર લગાતાર દુર્વ્યવહાર કર, પછી જો તારી સાથે અનુકૂળ વ્યવહાર કરે છે કે કેમ. એ બધા તારે અનુકૂળ ત્યાં સુધી છે જ્યાં સુધી તારો વ્યવહાર એમને અનુકૂળ છે. અને જે દિવસે તારો વ્યવહાર ખરાબ થવા લાગ્યો એ પણ તારે અનુકૂળ રહેવાના નથી. તો મને એ ન જોઈએ જે તારું ન હોય, મને એ આપ કે જે તારું પોતાનું હોય. જનક રાજા કહે, હવે તો મારું કહેવા લાયક મારી પાસે કંઈ રહ્યું નથી. આ રાજ્ય પણ મારું નથી, આ રાજ્યકોષ પણ મારો નથી, મારા દાસ દાસીઓ, મારી રાણીઓ, મારા બાળકો પણ મારા નથી. હવે આ કહેવા માટે તો ખાલી મારો દેહ રહ્યો છે. આ દેહ આપને અર્પણ કરું. ત્યારે યાજ્ઞવલ્કજી કહે કે જો આ દેહ ઉપર તારી માલિકી ચાલે તો દેહને આદેશ કર કે ક્યારે વૃદ્ધ ન થાય. આ દેહ ઉપર તારી માલિકી ચાલે છે તો દેહને આદેશ કર કે ક્યારે જીર્ણ ન થાય. તારું માનશે? બોલે, નહીં માને, કારણ કે આ પણ તારું નથી. અને જેના ઉપર તારી માલિકી ચાલતી ન હોય, જે તારું કયું માનતું ન હોય, તારું ન કહેવાય. મને એ આપ કે જે તારું હોય. જનક રાજા કહે, તો હવે તો મારું કહેવા લાયક મારી પાસે કંઈ રહેવું નથી. આપ જ આજ્ઞા કરો કે હું આપને શું આપું. અને ત્યારે યાજ્ઞવલ્કજી કહું, જનક, મને તારું બીજું કાંઈ ના જોઈએ, બસ મને તારું મન આપી દે. અને એ જ વખતે રાજા જનકે હાથમાં જલ લીધું અને સંકલ્પ કર્યું કે આજથી મારું મન મારું રહ્યું નથી, આજથી મારું મન મેં મારા ગુરુને ભેટ કરી દીધું છે. અને જ્યારે થોડા સમય પછી પાછા યાજ્ઞવલ્કજી આવ્યા અને પૂછ્યું કે બોલ જનક, હવે કેમ છે? એટલે શું કરું કૃપાનાથ, બધું આનંદ છે, પણ હજી પેલું મન બહુ પરેશાન કરે છે. ત્યારે યાજ્ઞવલ્કજી કહે, જનક, તારી પાસે મન આવ્યું ક્યાંથી? તું ભૂલી ગયો? એકવાર ગુરુને વસ્તુ ભેટમાં આપી દીધી પછી એનો ઉપયોગ પોતે કરવો એ સૌથી મોટો અપરાધ છે. તારું મન તો તે મને ભેટમાં આપી દીધું છે, અને મને ભેટમાં આપેલી વસ્તુનો ઉપયોગ તું ફરી કરી કેમ શકે? બોલે, હવે જ્યારે પણ તારું મન તને પરેશાન કરવા આવે, તારા મનને ટકોર કરજે, એને ફટકારજે, એને વળજે કે મન, તારો મને પરેશાન કરવાનો કોઈ અધિકાર નથી, અને તારા કોઈ વિચારો હું અપનાવવાનો નથી, કારણ કે તારી ઉપર મારો કોઈ અધિકાર રહ્યો નથી. તને મેં મારા ગુરુ પાસે સોંપી દીધો છે, માટે જવું તો જા, મારા ગુરુના ચરણોમાં જઈને પડ્યો રહે. અને વારે એમ કહીશ, તારું મન આપોઆપ સ્થિર થવા લાગશે. કારણ કે એકવાર આપેલી વસ્તુ આપણે પોતાના ઉપયોગમાં લઈ કેમ શકીએ? અને એકવાર ભેટ આપેલી વસ્તુ પોતાના ઉપયોગમાં લઈએ છીએ તો આપણે છલ કરીએ છીએ. અને એટલા માટે તો અહીં હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું
શ્રી વલ્લભે કૃપા કરીને આપણને પ્રભુને સોંપ્યા. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિય, અંતઃકરણ એ બધું પ્રભુને આપી દીધું, બધું પ્રભુને સોંપી દીધું. પછી એ વસ્તુ આપણને આજે પણ પરેશાન કરે છે. કેમ? કારણ કે ખાલી આપવાની વાતો કરી છે, હજી આપ્યું નથી. અને જે વસ્તુ પ્રભુની છે એ પ્રભુની વસ્તુનો ઉપયોગ આપણે આજે પણ કરી દે. ઠાકોરજીને લાયક વસ્તુ હોય, ઠાકોરજી માટે જે લાવ્યા હોઈએ તો એની વસ્તુનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને ઠાકોરજીની વસ્તુનો ઉપયોગ આપણે કરીએ પછી પ્રભુ સ્વીકારે? તો જે દિવસે બ્રહ્મ સંબંધ આપણે લીધું એ દિવસથી આપણું રહ્યું શું છે? આ દેહ, મન, ઇન્દ્રિય, અંતઃકરણ, બુદ્ધિ બધું પ્રભુને અર્પણ કરી ચૂક્યા છીએ. તો પછી આજે પણ એ આપણને પરેશાન કરે છે. એનો મતલબ એમ કે હજી આપણે આપ્યું નથી, પોતાની પાસે રાખી લીધું છે. અને પોતાની પાસે રાખી લીધું છે માટે તો એ બધી વસ્તુ આપણને પરેશાન કરી રહી છે. જો આપી દીધું હોત તો પરેશાન ન કરત. અને એટલે તો હરિયાય મહાપ્રભુજી કહે કે જો આ પુષ્ટિ જીવનનો પ્રારંભ થાય, કારણ કે બ્રહ્મ સંબંધ એ પણ આપણા વૈષ્ણવનો એક નવો જન્મ છે. અને નવો જન્મ આપણને કોણ આપે છે? બોલે શ્રી વલ્લભ આપે છે. કારણ કે વલ્લભની સાક્ષી એ જીવનો બ્રહ્મ સાથે સંબંધ થાય છે. વલ્લભની સાક્ષી એ જીવનો એક વૈષ્ણવ તરીકેનો નવો જન્મ થાય છે. જ્યારે એક વૈષ્ણવ તરીકે જીવ જન્મે છે ત્યારે પણ વલ્લભ જોડે. અને જ્યારે આ દેહ છોડીને જીવ પ્રભુના શરણે જાય અને એની માલા પહેરામણી થાય ત્યારે પણ વલ્લભ જોડે હોય છે. એટલે તો હરિરાયજી કહે શ્રી વલ્લભ બિનુ ઓર કોઈ તેરો સંગી નાય. કહેવાય આ ઘરના લોકો પણ હશે, આ સ્મશાન સુધી જઈને પાછા વળી જશે, પણ એનાથી ઉપર પ્રભુની લીલા સુધી પહોંચાડવા કોઈ આવશે તો તારો શ્રી વલ્લભ આવશે, બીજું કોઈ આ જગતમાં નહીં આવે. આ દેહ તરીકે જ્યારે એક વૈષ્ણવના રૂપમાં જન્મ થયો ત્યારે પણ શ્રી વલ્લભે આપણને પ્રભુને સોંપ્યા. કારણ કે ઠાકોરજીએ શ્રી વલ્લભને વચન આપ્યું છે કે વલ્લભ જે જીવને આપ મને સોંપશો એ જીવને હું ક્યારે પણ છોડીશ નહીં. અને જુઓ તો ખરા કે જ્યારે આપણે ત્યાં કહેવામાં આવે ને કે જ્યારે જીવ, પુષ્ટિ જીવ આ દેહ છોડે, પુષ્ટિ જીવ આ દેહનો ત્યાગ કરે તો કહેવાય એને લેવા માટે પણ શ્રી વલ્લભના બે દૂતો આવે છે. શ્વેત ધોતી બંડી પહેરી હોય, હાથમાં ગૌમુખી હોય, મસ્તક પર તિલક હોય. અને જ્યારે શ્રી વલ્લભ એ બંને જીવોને, એ બંને દૂતોને પેલા જીવને લેવા માટે મોકલે ત્યારે એને કહે કે જો જ્યારે એ જીવને ભૂતલ પરથી નિત્ય લીલામાં લઈને આવો ત્યારે માર્ગમાં એટલો બધો વૈભવ હશે, એટલું બધું રાસ રચીલું હશે કે જો એમની દ્રષ્ટિ એમાં પડશે તો અહીંયા સુધી પહોંચી નહીં શકે, એ ત્યાં જ અટકી જશે. માટે જ્યારે એમને લઈને આવો તો નિત્ય પ્રભુની લીલાઓનું સ્મરણ કરાવતા કરાવતા લઈને આવજો. અને એ જે વલ્લભના બે દૂતો આવે જીવને લેવા માટે ત્યારે ભગવદ લીલાનું સ્મરણ કરાવતા કરાવતા, ભગવદ લીલાનું ચિંતન કરાવતા કરાવતા એ જીવોને લઈને પ્રભુની લીલામાં લઈને જાય. ત્યાં એક નદી આવે જેનું નામ વિરજા, જે શ્રી અમનાજીનું સ્વરૂપ છે. સૌથી પહેલા એ જીવને એમાં સ્નાન કરાવે વલ્લભના દૂતો. ત્યારે એ જીવ એના બધા કર્મોને, એના બધા સંસ્કારોને જૂના જે ખોટા હતા બધાને ભૂલી જાય. અને જ્યારે એ પ્રભુના નિકુંજની બહાર આવે ત્યારે એને ત્યાં શ્રી વલ્લભ મળે. અને વલ્લભ મળે એટલે એ જીવની જે વલ્લભના સ્વરૂપમાં આશક્તિ હતી, યા આશક્તિ હોય એ સ્વરૂપે એને ત્યાં વલ્લભ મળે. અને એ સ્વરૂપે ત્યાં એને વલ્લભ મળે. અને એ વખતે વલ્લભ એને કહે કે જો તું જીવ અહીંયા સુધી આવી ગયો છે, ભીતર જઈશ. ભીતર સ્વર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી વિરાજમાન હશે. અને જો તારા બંને હાથ આમ કર, જ્યાં બંને હાથ એને આમ કર્યા, વલ્લભે એક હાથમાં ફૂલની છાપ આપી અને બીજા હાથમાં ફળની છાપ આપી. અને કહે કે ભીતર જજે. અને ભીતર જઈને જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજતા હોય સૌથી પહેલા આ પુષ્પોની વૃષ્ટિ એમના ઉપર કરજે. અને પુષ્પની વૃષ્ટિ એમના ઉપર કરીશ તો એ બહુ પ્રસન્ન થશે. અને જ્યારે પ્રસન્ન થાય ત્યારે હાથમાં જે ફળની છાપ છે એ ફળની છાપ તું પ્રભુને સન્મુખ કરજે. અને જ્યારે પ્રભુ એ ફળ અરોગશે તો તારી નિત્ય લીલામાં પ્રાપ્તિ થઈ જશે. પ્રભુ તને એની સેવામાં રાખી લેશે. અને જ્યારે જીવ ભીતર જાય છે, એક હાથમાં ફૂલની ટોકરી, એક હાથમાં ફળની ટોકરી, અને જ્યારે ઠાકોરજીની સાનિધ્યમાં ઊભો રહ્યો ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જાણે છે આ તારા વલ્લભે તારા હાથમાં જે આ બે ટોકરી આપી એ શું છે?
શ્રી વલ્લભે કૃપા કરી, તારા એક હાથમાં ફૂલની છાપ આપી કે જેની વૃષ્ટિ તે મારા ઉપર કરી, અને બીજી છાબડી શ્રી વલ્લભે તારા હાથમાં આપી એ ફળની છાપ છે કે જે તું લઈને મારા સુધી આવ્યો છે, મારા સુધી પહોંચી ગયો છે. તું જાણે છે વલ્લભે આ જે ફળની છાપ તારા હાથમાં આપી છે, અને આ જ ફળને કારણે તું મારી સામે ઊભો રહી શક્યો છે. આ જ ફળને કારણે તું મારી સામે આજે આવીને ઊભો છે. જાણે છે આ ફળની છાપ શું છે? બોલે, તારા હાથમાં જે આ ફળની ટોકરી છે, આ ફળ બીજું કાંઈ નહીં પણ વૈષ્ણવી જીવનમાં તે કરેલા સેવા અને સત્સંગના ફળની છાપ વલ્લભે તારા હાથમાં અહીંયાની કુંજલીલામાં આપી છે. અને વૈષ્ણવી જીવનમાં કરેલા આ સેવા અને સત્સંગના ફળના આધારે તું મારા સુધી પહોંચી શક્યો અને મારી સન્મુખ આવી શક્યો. તો જ્યારે જીવનો પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ તરીકે જન્મ થાય ત્યારે પણ વલ્લભ, અને જ્યારે વલ્લભ એમને એ જીવને છોડતા નથી, જ્યાં સુધી એ જીવ જેનો હતો, જે લીલાનો હતો, જ્યાંથી વિખૂટો પડ્યો હતો, જેના સેવામાં હતો, ત્યાં સુધી વલ્લભ એને સોંપીને ન આવે, ત્યાં સુધી એને પહોંચાડીને ન આવે, ત્યાં સુધી શ્રી વલ્લભને ચેન પડતું નથી. અને માટે તો હરિરાયજી કહે, દેખો દેહ સુરંગ યહ મતિ ભૂલે મન ધ્યાન, શ્રી વલ્લભ બિનુ ઓર કોઈ તેરો સંગી નાય. શ્રી વલ્લભ જેવો સંગી આ જગતમાં બીજો કોણ બની શકે? કે જે જન્મ થાય એક વૈષ્ણવ તરીકેનો, ત્યારે જે સાથ આપે, ત્યાંથી લઈને જ્યારે જીવ જ્યાંથી વિખૂટો પડ્યો હતો ત્યાં સુધી પહોંચાડી ન દે, ત્યાં સુધી શ્રી વલ્લભને ચેન પડતું નથી. અને એવો સંગી આ જગતમાં શ્રી વલ્લભ સિવાય બીજો કોણ હોઈ શકે? શ્રી વલ્લભ સિવાય કોણ હોય? એટલે તો હિરાજીએ કહ્યું કે શ્રી વલ્લભ બિનું ઓર કોઈ તેરો સંગી નાય. અલૌકિક દેહ આપીને આપણી પ્રભુની અંદર પ્રાપ્તિ કરાવે. અને એ સેવા અને સત્સંગ જે આપણે અહીંયા કર્યું, એ ફલ રૂપે આપણને નિત્ય લીલામાં શ્રી વલ્લભ જ એ છાપ આપણા હાથમાં આપે છે. એટલા માટે તો આગળ 39માં સાખીની અંદર હરિરાયજી પુનઃ આ દેહ માટે કહે છે, તેરી સાથિન દે નહીં યા કે રંગ મત ભૂલ, અંત તુહી પછતાએગો, तुरत मिलेगी धूल श्री वल्लभ, तुरत मिलेगी धूल. तेरी साथिन देह नहीं या के रंग मत भूल, अंत तुही पछताएगो, तुरत मिलेगी धूल श्री वल्लभ, तुरत मिलेगी धूल श्री वल्लभ, तुरत मिलेगी धूल श्री वल्लभ, तुरत मिलेगी धूल. અને એટલા માટે તો હરિરાય મહાપ્રભુજી પણ કહી દીધું કે તારો સાચો સંગી કોઈ છે તો શ્રી વલ્લભ છે. પણ આજે આ દેહમાં તું આસક્ત થઈને બેઠો છે, આ દેહમાં મોહિત થઈને બેઠો છે, પણ આ દેહ ક્યાં સુધી કામ આવશે? તેરી સાથી દેહ નહીં યા કે રંગ મત ભૂલ. આ દેહને જોઈને, આ સુંદર દેહને જોઈને અંજાતો નહીં. પળ વારની વાર લાગશે, ચિતા પર લેટાવી અને જ્યાં અગ્નિ ચાંપી, અને આ સુંદર દેહ ક્યારે ધૂળમાં મળી જશે કોણ જાણે છે? ક્યારે ધૂળમાં મળી જશે કોને ખબર છે? માટે જે સાચું છે એને પકડ અને આનો મોહ છોડ. ઘણી વાર મારા પ્રવચનમાં પ્રસંગ કહેતો હોઉં પેલા રાજાનો, કે જે રાજાને 4 રાણીઓ, અને કહેતા કે એ જે મોટી રાણી હતી એને ખૂબ મોંઘા મોંઘા વસ્ત્ર અપાવતો, મોંઘા મોંઘા વસ્ત્ર, મોંઘા મોંઘા શૃંગાર અપાવતો, અને રાજા એમ માનતો કે આ મોટી રાણીને કારણે જ્યારે હું બહાર જઉં છું તો મારી શોભા દેખાય છે. જે બીજી રાણી હતી, એ બીજી રાણી માટે રાજા એમ માનતો કે જ્યારે હું કોઈ મોટી મુશ્કેલમાં હોઈશ ત્યારે આ બીજી રાણી મારી રક્ષા કરશે, મને બચાવશે. ત્રીજી રાણી માટે રાજા એમ વિચાર કરતો કે મારા સુખમાં, મારા દુઃખમાં યદિ કોઈ ભાગ પાડશે, મારા સુખમાં કોઈ સાથ આપશે, મારા દુઃખમાં કોઈ સાથ આપશે, તો આ ત્રીજી રાણી મારો સાથ આપશે. અને ચોથી રાણી
તરફ એ રાજા ક્યારેય દ્રષ્ટિ પણ ન કરતો, એની સાથે ક્યારેય બોલતો પણ નહીં, એની સાથે ક્યારેય જોતો પણ નહીં. એકવાર જ્યારે એ રાજાને લેવા માટે કાળ આવ્યો, કાળ કહે, ચલો રાજા, હું તમને લેવા માટે આવ્યો છું, મારી સાથે ચાલો. રાજા કહે, એ રસ્તો તો બહુ લાંબો છે, શું કોઈ સાથીને લઈ શકું? ત્યારે કાળે કહ્યું કે રાજા, આ એક જ મુસાફરી એવી છે કે જેમાં કોઈ સાથી સાથ ચાલવા તૈયાર નથી. આખી દુનિયામાં કોઈ જોડે ભેગો ગુફર્યો હોય, ભેગો આવ્યો હોય, એ પણ આ યાત્રામાં ભેગો આવતો નથી. રાજા કે કેમ બની છે કે મારી 4 રાણીઓ છે, કોઈક તો સાથે આવશે. કાળ કે જો તને એવું લાગતું હોય તો તું પૂછી લે, જે પણ રાણી તારી સાથે આવવા તૈયાર હોય મને વાંધો નથી, હું જોડે લઈ લઈશ. રાજા સૌથી પહેલા ભાગતો ભાગતો મોટી રાણી પાસે ગયો, અને મોટી રાણી એ કે જેને મોંઘા મોંઘા શૃંગાર અપાવતો, મોંઘા મોંઘા ઘરેણા અપાવતો, અને એમ માનતો કે આ મોટી રાણીને કારણે મારી બહાર શોભા દેખાય છે. અને જ્યારે એ મોટી રાણીને કહ્યું કે જો રાણી મારે બહુ લાંબા સફરે જવું છે, તું મારી સાથે આવીશ, મારો સાથ આપીશ? ત્યારે મોટી રાણીએ કહ્યું કે જ્યાં સુધી તમને સ્મશાનમાં લઈ જાય જોડે આવીશ, અને એકવાર ચિતામાં આગ લાગી પછી આગળ હું આવવાની નથી. રાજાને દુઃખ થયું, મનમાં પીડા પણ થઈ. બીજી રાણીની પાસે ગયો, અને બીજી રાણી એ કે જેના માટે રાજા માનતો હતો કે જ્યારે હું મુશ્કેલમાં હોઈશ, જ્યારે હું કોઈ સમસ્યાઓથી ઘેરાયેલો હોઈશ, તો આ બીજી રાણી મારી મદદ કરશે, મારા કામે આવશે. જ્યારે બીજી રાણીને જઈને પૂછ્યું કે હું બહુ લાંબા સફરમાં જઉં છું, તું મારી ભેગી આવીશ? ત્યારે બીજી રાણીએ કહ્યું કે જો રાજા, મારા ભરોસે ન રહેતા, જ્યાં સુધી આપ છો હું આપની પાસે છું, આપ નહીં હો તો હું ક્યાંક બીજે જઈશ. રાજાને આઘાત લાગ્યો, રાજાને બહુ દુઃખ થયું. ત્રીજી રાણીની પાસે ગયો, અને ત્રીજી રાણીને કહ્યું કે તું મારી સાથે આવીશ? તો ત્રીજી રાણી કહે, ઘરના અંદરથી તમારી લાશ જ્યારે ઘરના આંગણા સુધી કાઢશે ત્યાં સુધી તો સાથ આપીશું, પછી તમે જાણો ને તમારું ભાગ્ય જાણે. રાજાને ખૂબ આઘાત લાગ્યો, જેના માટે આખું જીવન જીવતો હતો. ત્રણેય રાણીએ આવા ઉત્તર આપ્યા, અને નિરાશ થઈને જ્યારે જવા લાગ્યો ત્યારે પાછળથી અવાજ આવ્યો, રાજા ચિંતા ન કરો, હું આપની સાથે આવીશ. રાજા કહે કે આ સફર મારું સાથ આપવા તૈયાર થયું કોણ છે? અને જ્યારે પાછા વળીને જોયું તો એ ચોથી રાણી હતી કે જેની ઓર ક્યારે એણે દ્રષ્ટિ નથી કરી, જેની સાથે ક્યારે વાત નથી કરી, જેની સાથે એને કોઈ સ્નેહ પણ નહોતો આપ્યો, અને એ રાણી એની સાથે જવા તૈયાર થઈ. ને ત્યારે રાજાને ખબર પડી કે આ દુનિયામાં મારું સાચું સગું કોણ છે. તો આ વાર્તા કોઈ રાજાની નહીં, એ વાર્તા અહીંયા બેસેલા પ્રત્યેક જીવની વાર્તા છે. અહીંયા બેસેલો પ્રત્યેક જીવ એ રાજા છે, અને પ્રત્યેક જીવને આ 4 રાણીઓ છે. સૌથી મોટી રાણી કે જેને મોંઘા મોંઘા ઘરેણા અપાવે, મોંઘા મોંઘા વસ્ત્ર અપાવે, અને એમ માને કે આને કારણે મારી શોભા દેખાય છે, એ પ્રત્યેક રાજાની મોટી રાણી એટલે આ શરીર છે. શું છે? આ શરીર. એમ લાગે છે કે આને શણગારવું તો બહાર જાય તો બહુ સરસ લાગશે, પણ જ્યારે કહ્યું કે તું મારો સાથ આપીશ, તો એ મોટી રાણીએ કહ્યું કે જ્યાં સુધી ચિતામાં આગ લાગે ત્યાં સુધી સાથ આપીશ, અને એકવાર ચિતામાં આગ લાગી પછી આ રાણી ભેગી આવવાની નથી. ત્યારે બીજી રાણીની પાસે ગયો, અને બીજી રાણી માટે માનતો હતો કે જ્યારે હું મુશ્કેલમાં હોઈશ તો આ બીજી રાણી મારી રક્ષા કરશે. અને એને શું કીધું કે રાજા, જ્યાં સુધી તમે છો હું તમારી પાસે, તમે નહીં હો બીજે ક્યાંક જઈશ. અને પ્રત્યેક વ્યક્તિની આ બીજી રાણી એટલે કોણ? બોલે પ્રત્યેક વ્યક્તિની આ બીજી રાણી એટલે એનું સ્ટેટસ, એની પદવી, એની ખુરશી. જેના માટે માનતો હોય કે મારી પોસ્ટ મારી રક્ષા કરશે, મારું સ્ટેટસ મારી રક્ષા કરશે, પણ જ્યારે વિપત્તિ આવે ત્યારે એ બીજી રાણી પણ કહે કે જ્યાં સુધી તમે છો તમારી પાસે, અને તમે નહીં હો ત્યારે એ જ ખુરશી કોઈ બીજા પાસે જશે, એમાં કોઈ બીજો બેસશે. આપણે તો એને પોતાનું માનીએ છીએ, પણ એ આપણને પોતાનું માનવા તૈયાર નથી. ત્રીજી રાણી પાસે ગયો, અને ત્રીજી રાણી કોણ? કે જેની પાસે જઈને કીધું જોડે આવીશ, અને કહ્યું કે હા ઘરના આંગણા સુધી જોડે આવીશ, આગળ નહીં આવું. તો જેના માટે રાજા માનતો હતો કે હું સુખમાં હોઈશ, દુઃખમાં હોઈશ તો ત્રીજી રાણી મારો સાથ આપશે, પણ એને એમ એટલું કહી દીધું કે ઘરના આંગણા સુધી સાથ આપીશ, પછી આગળ તમે જાણો, તમારું ભાગ્ય જાણે. એ પ્રત્યેક વ્યક્તિની ત્રીજી રાણી એટલે કોણ? બોલે એના મિત્રજનો, એના પરિવારજનો, કે સુખમાં દુઃખમાં જોડે ગપ્પા માર્યા છે, જોડે બેસ્યા છીએ, જોડે આનંદ કર્યા છીએ. અને જ્યારે એની અંતિમ યાત્રા નીકળતા હોય અને એ જ વખતે પોતે ઘડિયાળ જોતા હોય કે જલ્દી કાઢે અને હું ઓફિસ જાઉં. આ જીવનની સત્યતા છે, આ જીવનની યથાર્થતા છે. ને જ્યારે ત્રણેય રાણીઓ સાથ છોડીને ચાલી ગઈ,
અને જેની ઓર ક્યારેય જોયું નહોતું. રાજા દુઃખી થયો અને ત્યારે પાછળથી અવાજ આવ્યો, રાજા ચિંતા ન કર, હું તારી સાથે આવીશ. રાજાએ ફરીને જોયું તો ચોથી રાણી હતી કે જેની તરફ ક્યારે જોયું નહોતું, જેની સાથે વાત નથી કરી, અને ત્યારે એને ખબર પડી કે કોઈ ના આવ્યું, અને ચોથી રાણી જોડે આવવા તૈયાર થઈ. અને આ ચોથી રાણી એટલે બીજું કાંઈ નહીં, ભગવત સેવા અને સત્સંગમાં વિતાવેલી ક્ષણો એ જ આપણી ચોથી રાણી છે. અને જે પથ ઉપર સાથે ચાલવા કોઈ તૈયાર નથી, જે યાત્રામાં જોડે આવવા કોઈ તૈયાર નથી, એ યાત્રામાં જોડે આવશે તો આ ભગવત સેવામાં અને ભગવત સત્સંગમાં વિતાવેલી ક્ષણો જ આવવાની છે. એટલે કહે કે આ દેહને સાચવવા માટે, આ પરિવારને સાચવવા માટે, પોતાની પદવીને સાચવવા માટે થઈ આપણે એને ભૂલી જઈએ છીએ કે જે આપણી સાથે આવવાનું છે. એટલે હરિરાયજી કહે કે જે દેહને તું આટલું સાચવે છે, જે દેહની કાળજી રાખે છે, પણ પલ્લી વાર લાગશે કે આગ લાગી છે ને દેહ બળી બળીને રાખ થઈ જશે, આ રેતમાં મળી જશે, તો આ દેહની સુંદરતા પર તો તું રીજે છે, પણ એની યથાર્થતા શેમાં છે કે દેહનો વિનિયોગ પ્રભુમાં થાય તો એ સાચા અર્થમાં એની ધન્યતા છે. પ્રભુમાં થશે તો કંઈક ભેગું કરેલું જોડે આવશે. બાકી એના માટે આખો દેહ દોડાવી રહ્યા છે કે જે વસ્તુ અહીંયા ને અહીંયા રહેવાની છે ને જે જોડે આવવાની છે એની ફિકર તો આપણે ક્યારેય કરી જ નથી. અને માટે તો આગળ 40મી સાખીની અંદર હરિરાયજી એ જ વસ્તુને આગળ વધારતા કહી રહ્યા છે, દેહી દેખી સુરંગય મતિ લડાવે ગણિકાસી મિત્રતા અંત હોયગી ભાણ શ્રી વલ્લભ અંત હોયગી ભાણ. સુરંગય મતિ લડાવેલા ગણિકા કી મિત્રતા અંત હોયગી ભાણ શ્રી વલ્લભ અંત હોયગી ભાણ શ્રી વલ્લભ અંત હોયગી ભાણ શ્રી વલ્લભ અંત હોયગી ભાણ. રાજી કહે છે કે દેહ દેખી સુરંગ યહ મતિ લડાવે લાડ ગણિકા કીસી મિત્રતા અંત હોયગી ભાડ. કહેવાય કે આ સુંદર દેહને જોઈને આ દેહને આપણે એટલા લાડ લડાઈએ છીએ, એટલા લાડ લડાઈએ છીએ કે આ દેહ આપણું છે, આપણે અનુકૂળ રહેશે. પણ જેમ સરખામણી કરી છે કે કોઈ નૃત્ય કરનારી હોય, કોઈ ગણિકા હોય, એની સાથે કોઈને આસક્તિ થઈ જાય તો આને તો પ્રેમ થયો છે કે એ મને સ્નેહ કરે છે, પણ એની આસક્તિ છે કે એના દ્રવ્યની અંદર. અને જ્યાં સુધી આ લાડ લડાવે છે ને વસ્તુઓ આપે છે ત્યાં સુધી અનુકૂળ રહે છે, અને જ્યાં સુધી વસ્તુઓ ન આપી તો એ અનુકૂળ નહીં રહે, છોડીને ચાલી જશે. તો એવી આ દેહની વૃત્તિ પણ છે. આપણને લાગે કે જેવા છીએ એવા ને એવા હંમેશા રહેવાના છીએ, શું બનવાનું છે? ક્યારે બાળ અવસ્થા ચાલી ગઈ ખબર નહીં પડી, ક્યારે યુવાની ચાલી જશે ખબર નહીં પડે, ને ક્યારે ઘડપણ આવી જશે. આપણને લાગે કે હંમેશા યુવાન રહેવાના છીએ, હંમેશા સુંદર રહેવાના છીએ, તો ખૂબ મન ભરીને દેહને લાડ લડાવીએ, ખૂબ જી ભરીને દેહને સુખ આપીએ, પણ એ ક્યાં સરકી જશે, ક્યાં ચાલ્યું જશે? યહ જોબન હે અંજલિ કો પાની સમય ગયે પછતાઈએ. જેમ નોંધીએ કહ્યું છે કે હાથની અંજલિમાં જળ લીધેલું હોય અને અંજલિમાં રહેલું જળ ક્યારે અંજલિમાંથી સરકી જાય કોઈ જાણતું નથી. એમાં દેહ પણ ક્યારે ક્ષીણ થઈ જશે, ક્યારે જીર્ણ થઈ જશે કોઈ જાણતું નથી. અને એટલા માટે તો કહ્યું કે આ દેહ સાથેની મિત્રતા એ પણ છલ કરનારી છે, એ પણ દગો આપનારી છે. માટે આ દેહમાંથી મોહ હટાવી સાચા અર્થમાં પ્રભુની સેવામાં મોહ લગાવો. કારણ કે હરિયાજી જાણે છે જ્યાં મન લાગ્યું છે જ્યાં સુધી ત્યાંથી નીકળશે નહીં, તો જ્યાં લગાવવું છે ત્યાં લાગશે કઈ રીતે? અને હરિયાજી જાણે છે કે આપણે આપણું મન લગાવ્યું છે આ દેહના સુખોમાં, આ દેહની અંદર, અને જ્યાં લાગ્યું છે ત્યાંથી નીકાળશે નહીં, તો વલ્લભમાં લગાવશે કેવી રીતે, પ્રભુમાં લગાવશે કેવી રીતે? અને એટલા માટે તો આ દેહની નશ્વરતા બતાવવા માટે, આ દેહની નિરાર્થકતા બતાવવા માટે, આ દેહનું આ વિચિત્રપણું બતાવવા માટે
શ્રી રાયજી આગળ પણ 41મી સાખીની અંદર કહી રહ્યા છે, દેહ દેખ સુરંગ मत भूले तू गवार, हाड़ मास की कोटड़ी भीतर भरी भंगार, श्री वल्लभ भीतर भरी भंगार। देख सुरंग यह मत भूले तू गवार, हाड़ मास की कोटड़ी भीतर भरी भंगार, श्री वल्लभ भीतर भरी भंगार, श्री वल्लभ भीतर भरी भंगार, श्री वल्लभ भीतर भरी भंगार। હરિરાયજી કહે છે કે આ દેહને જોઈને આપણે બહુ ફૂલાઈએ, આ દેહને જોઈને આપણને બહુ મદ થાય, આ દેહને જોઈને આપણે અહંકાર કરીએ, પણ હરિરાયજી કે આ દેહ શું છે? દેહ દેખ સુરંગ યહ મત ભૂલે તું ગંવાર। આ દેહને જોઈને જો અંજાઈ જતો હોય, આ દેહને જોઈને બહુ હરખાઈ જતો હોય, આ દેહને જોઈને બહુ મદ કરતો હોય, તો આ દેહ શું છે? બોલે હાડ માંસ કી કોટડી और ભીતર ભરી ભંગાર। આ તો હાડ માંસની કોટડી છે અને વચ્ચે અંદર ખાલી ભંગાર જ ભરેલું, બીજું કંઈ છે નહીં। પણ જ્યારે એના યથાર્થ સ્વરૂપને સમજીએ તો આપણને ખ્યાલ આવે, પણ આપણું સ્વરૂપ શું છે, આપણી વૃત્તિ શું છે? બાહ્ય સ્વરૂપને જોઈને અંજાવું। હવે કોઈના લગ્નની વાત ચાલતી હોય ને સરસ પડાવેલો ફોટો મોકલે તો તરત સામેથી હા આવી જાય, પણ એનું કોઈ એક્સરે મોકલે તો સાચો પરિચય તો એ જ છે। કેટલા હાડકા ગોઠવેલા છે, કેટલી પાંસળીઓ છે, કયો હાડકો ક્યાં જાય છે, કેટલું હાડકું ક્યાં જાય છે, બધા હાડકા સીધા છે કે નહીં? હા, એક્સરે કોઈ મોકલે તો એ જોઈને કોઈ હા પાડે? અને જોવા જઈએ તો સાચો પરિચય પણ એ છે, બોલે હાડ માંસ કી કોટડી और ભીતર ભરી ગંગાર। કે જે દેહને જોઈને આપણે હરખાઈએ, જે દેહને જોઈને આપણે બહુ રાજી થઈએ, બહુ પ્રસન્ન થઈએ, પણ આ દેહની અંદર માનો એક ભંગારની કોટડી છે ને બધું ભંગાર જ ભરેલું છે। પણ જ્યારે એને ભંગાર રૂપે લાગે તો આપણને ખબર પડે કે આ દેહની યોગ્યતા શું છે। એટલે હરિરાયજી કહે કે આ દેહમાંથી આસક્તિ ક્યારે છોડીશ, ક્યારે તું ભૂલીશ કે આ દેહ મારો નથી, પ્રભુને માટેનો દેહ છે। આ દેહને મારો મારો માનીશ તો આ દેહ તને મારશે, પણ દેહને કહીશ તારો 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 તો એ જ તને તારશે। આ મારો મારો કરીએ છે માટે મરીએ છે, ને તારો તારો કરીશું તો ભવસાગરથી તરી જઈશું। અને એટલા માટે તો હરિરાયજી આ દેહમાં રહેલી આપણી આસક્તિ છોડાવવા માંગે છે, અને આસક્તિ છોડાવવા માટે તો આપણને કહે છે કે આ દેહમાં આસક્તિ છોડો, પ્રભુ સાથે મનને જોડો, અને પ્રભુ સાથે મન જોડાશે તો સાચા અર્થમાં આ દેહની સાર્થકતા છે, આ દેહની સિદ્ધિ છે, આ દેહની યોગ્યતા છે। પ્રિયજનો, આપણો સમય પણ થયો છે, અને ખાસ આજે એકાદશી છે અને નિત્યનો ક્રમ આપણે જે એકાદશ સત્સંગનો છે, તો આજે એકાદશીના ક્રમમાં પૂજ્ય પિતૃચરણના વચનામૃતના લાભ આપણા બધાને મળવાનો છે। તે વચનામૃતનો લાભ લેવા પૂર્વ 1 મિનિટ માટે આપણે પ્રભુનું નામનું સ્મરણ કરીશું। બધા સ્થાન ગ્રહણ જ કરી રાખે અને પછી પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો લાભ અહીંયા આપણને પ્રાપ્ત થશે। એના પછી જે સૂચનાઓ પણ છે, અખિલમ મધુરમ પુસ્તક કે જે એક વૈષ્ણવ માટે એક આજના સમયના શિક્ષાપત્ર રૂપે છે, એ પણ આ વિશેષ ઉપલબ્ધિના રૂપમાં મળી રહ્યું છે, એ પણ વસાવી શકો છો। જે નાટક 14 તારીખે કાલે જાતે છે, તો એની અંદર પણ એની અમુક જ ટિકિટ બાકી રહી છે, અને ભ્રમર ગીત ઉપર જો સાચા અર્થમાં પ્રભુમાં મન કેવી રીતે લગાવવું એની વાત કરી છે। અને બીજું આપણું જે કૃષ્ણ યોગ શિબિર છે એની અંદર પણ હવે અમુક જ જણની જગ્યા બાકી રહી છે, પછી કોઈને લેવા માટે નહીં આવે તો પોતાનું હોમ લઈ શકો છો। માટે 1 મિનિટ માટે નામ અહીં માઇક ગોઠવવામાં આવે।
હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ શ્રી હરિરાય મહાપ્રભુ પ્રભુજી કી જય નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતિ યો યતઃ. પ્રિય વૈષ્ણવજનો, આજે એકાદશીનો શુભ દિવસ અને વલ્લભ સાખીનો પંચમ દિવસ. મને ખૂબ આનંદ છે કે આપ આટલી મોટી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છો. ઘણીવાર એમ કહેવામાં આવતું કે ભાગવતમાં જ બધાને રસ હોય છે અને આ તો પુષ્ટિમાર્ગી ગ્રંથ. પણ અમે જોયું છે કે જ્યારે જ્યારે પણ પુષ્ટિમાર્ગી સંબંધી ગ્રંથો લીધા છે, ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવે આનંદ લીધો છે. આ એક આપણી બહુ મોટી ઉપલબ્ધિ છે કે વલ્લભ માટેના ગ્રંથ હોય, વલ્લભના વિચારો જ્યાં હોય અને એમાં વલ્લભી સૃષ્ટિ રસ નહીં લે તો કોણ લેશે? આપણા ગ્રંથો, આપણું સાહિત્ય, આપણે હવેલી સંગીત, આપણા નાટકો, આ બધામાં આપણે રસ લેવો જોઈએ. જો આપણે લોકો જો નિરસતા રાખીશું તો પછી એને પ્રોત્સાહન નહીં મળે. આજે આપણા હવેલી સંગીતના કીર્તનિયાઓ પણ ઓછા થઈ ગયા કેમ કે એમને સ્થાન નથી. આજે પુષ્ટિમાર્ગી સંબંધિત નાટક જો રજૂ થતું હોય અને જો આપણે સારી સંખ્યામાં ઉપસ્થિત ના રહીએ તો એક કેવી હતાશા અને નિરાશા થઈ જાય. આપણે આપણા ગ્રંથોને, આપણા સાહિત્યને જો આપણે નહીં જોઈએ તો બીજા પાસે શું અપેક્ષા રાખીશું? જરૂરથી વધારવાનું છે આપણે આપણા ગ્રંથોને, આપણા ડ્રામા, આપણું સંગીત, આપણું સાહિત્ય. જો ઘણી મોટી ઉપલબ્ધિ છે અને આચાર્યોએ એમાં પોતાની સંશોધન કરીને એવો રસ મૂકેલો છે. જો આજે આ વલ્લભ સાખી વ્રજ ભાષામાં બની છે, પણ કેટલું સુંદર એમાં વાત એક દોહાના રૂપમાં, સાખીના રૂપમાં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને કહી રહ્યા છે. અને ચિરંજીવી યદુનાથ બાવાના મુખેથી સાંભળવાનો તો એક લાવો છે. મને થયું કે આની ઓડિયો કેસેટ પણ બનવી જોઈએ કે લોકો એને ઘરમાં, કારમાં બધે સાંભળી શકે. પ્રિયજનો, આ એક ખૂબ આનંદનો વિષય છે કે હરિરાય મહાપ્રભુનું જે સાહિત્ય તો અદ્ભુત છે અને નાના શબ્દોમાં, સરળ ભાષામાં આપ ઘણું બધું કહી જાય છે. जो कलयुग ने यहाँ आए किए बंद किए सब द्वार वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કેટલી સુંદર વાત કરી દીધી છે. બધા જ માર્ગો જ્યાં નષ્ટપ્રાય થઈ ગયા છે અને ત્યાં આ પુષ્ટિ ભક્તિ માર્ગ કેવો સર્વોપરી છે, જે બધાને સ્વાગત કરે છે, બધાને વેલકમ કરે છે. કંઈ એમ નથી કીધું કે બધા દોષો મૂકીને આવો. જો પુષ્ટિ ભક્તિની આ વિશેષતા છે, સદોષ સ્વીકાર, કે તમે જેવા છો તમે શરણસ્થ થઈ જાઓ. શરણે આવેથી ડરો નહીં. ઘણા લોકો બ્રહ્મસંબંધથી ડરે છે, સેવાથી ડરે છે, પુષ્ટ કરાવવાથી ડરે છે, કેમ કે એ ભવિષ્યનો વિચાર કરવા જાય છે કે અનુકૂળતા નહીં હોય, કોઈ નહીં કરે. આવું નેગેટિવ વિચાર રાખવો જ નહીં. હંમેશા સકારાત્મક દૃષ્ટિ, પોઝિટિવ વિચાર જો તમારો હશે તો ઠાકોરજી બધું જ અનુકૂળ કરી દેશે. અને અમે તો જોયું છે કે દરેક અવસ્થામાં પરદેશમાં રહીને પણ વૈષ્ણવ સેવામય જીવન જીવે છે. એટલે આવું ભય ના રાખો. સાનુકૂળતા ઠાકોરજી આપોઆપ કરી દેશે. તમે એકવાર શુભારંભ કરો, શરૂઆત કરો. અને જો આજે વ્રજભૂમિથી વ્રજધામ સુધીની આ યાત્રા કલ્પના પણ નહોતી કે આપણે આવા બગીચામાં બેસીને શાંતિથી શ્રવણ કરતા આવીશું.
જ્યાં જગ્યાના અભાવ હતા, તકલીફો હતી, પણ ઠાકોરજી કેવી સાનુકૂળતા કરી આપી. અફસાનાઓ હકીકતમાં કેમ બદલે છે અમે તો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આ હું મારું જ ઉદાહરણ આપું છું કે આ જે 25 વર્ષની યાત્રા, અને આ બાળકોને તમે તો નાનપણથી જોયા છે જે વ્રજભૂમિમાં આવતા હતા. અત્યારે જેમાં પ્રથમેશ બાવા અને વજરાજ બાવા છે એમ હું એકાદશી એ લોકોને પ્રવચન કરાવતો, પણ ઠાકોરજીની કેવી કૃપા થઈ અને આપ વૈષ્ણવોના ભાવના જે શુભાશીષ લાગ્યા છે એની આ દેન છે કે આ એક એક બાળકની અંદર જે વિશેષતાઓ રહેલી છે. દર પાટોત્સવમાં દરેક આચાર્ય દ્વારા ત્રણેય બાળકો વારા ફરતી પોતાના ભાવોને અભિવ્યક્તિ કરે છે અને દેશ અને પરદેશથી વૈષ્ણવ આનો લાભ લેવા આવે છે. અમે તમને ખબર નહીં હોય, મે મહિનામાં જ્યારે અમે વિદેશ યાત્રામાં જઈએ છીએ ને તો આવતા વર્ષની પત્રિકા બહાર પડી ગઈ હોય છે અને એ લઈને અમે ત્યાં એમને આમંત્રિત કરીએ છીએ અને એ લોકો આખો પ્લાન કરે છે કે આ વર્ષે અમારે જવાનું છે. અહીંયા અમે દિવાળી પછી વિતરણ કરીએ કેમ કે આપણે બધા ભૂલી જઈએ છીએ, એટલે અમે અહીંયા પાછળથી વિતરણ કરીએ, પણ ત્યાં પ્રદેશમાં પ્લાનિંગ કરવું પડે, એ લોકોને રજાઓ મૂકવી પડે. તો આ 15મી તારીખે હું એનાઉન્સ કરીશ આવતા વર્ષનું પણ જે આપણે ક્રમ રહ્યો છે તો એ થશે. તો આ એક આનંદ છે કે આટલું આપણે એક વર્ષ પહેલાં બધું નક્કી કરીએ છીએ, બધાને અવકાશ મળે, બધા આવે અને વૈષ્ણવ એકબીજાને ત્યાં એકબીજાને ઉતારે પણ છે. આ પરંપરા જો 10 વર્ષથી ચાલી રહી છે તો પ્રિયજનો આ એક એવો આનંદ છે કે દરેક વૈષ્ણવ આતુરતાથી રાહ જુએ કે આ વખતે કયો વિષય હશે, કયા આચાર્ય હશે, અમને શું સાંભળવા મળશે, કેવો આનંદ આવશે. તો આ એક કુતૂહલતા રહે આપણા અંદર અને એક એનો આનંદ છે. પણ ક્યારે પણ હતાશા નિરાશામાં નહીં આપણે આવવાનું, હંમેશા સકારાત્મક અભિગમ રાખો. જો એક હમણાં ક્યાંક મેં વાંચ્યું હતું, એક પ્રસંગ છે, સત્ય ઘટના છે કે એક ભાઈ કોઈ શહેરમાં જોવા આવ્યા તો અમારા મહેસાણા જિલ્લામાં તો કાળા કપાસનું બહુ મોટું થાય અને એશિયામાં એનો નંબર છે. તો એને એક મોટું ગોડાઉન જોયું જ્યાં રૂ ભરેલું હતું. એટલું બધું રૂ જોઈને એના માનસિક સ્થિતિમાં તકલીફ થઈ ગઈ અને કે આટલું બધું રૂ, આ શું થશે, અને એ મનોસ્થિતિથી વિચલિત થઈ ગયો, બેચેન થઈ ગયો અને ગાણા જેવી વિક્ષિપ્ત અવસ્થા થઈ ગઈ. ગામડે લઈ ગયા અને બધા ડૉક્ટરો આવ્યા, પણ કે આ સમજાતો રૂ કર્યા કરે કે આટલું બધું રૂ. એના મગજમાં એ રૂના ઢગલા એવા પેસી ગયા કે એનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. જો આ નકારાત્મક સોચ. પછી શહેરમાંથી એક મનોવૈજ્ઞાનિકને બોલાવવામાં આવ્યા, સાયકાટ્રિસ્ટને. એણે બધું વાત જાણી કે આ પ્રસંગ શું બન્યો, કે ભાઈ આવું થયું છે. અને એ ગોડાઉનમાં ગયો અને તે જોઈને રૂનો ઢગલો એનું ચિત્ત ભ્રમિત થયું. એણે કીધું કે હું કાલે એનો જવાબ આપીશ, એની દવા મારી પાસે છે, અને એને સુવડાવી દીધો. પછી કાલે બીજી વાર ડૉક્ટર સાહેબ આવ્યા અને કહ્યું કે અરે તમને ખબર છે પેલો રૂનો ઢગલો હતો? હા, કે એની જ મને ચિંતા, એ બળી ગયું. ત્યાં દિવાસળી કોઈએ ફેંકી અને બધું રૂ સાફ થઈ ગયું, એનો રોગ ત્યાંનો ત્યાં મટી ગયો. એની ચિંતા હતી ને શાંત થઈ ગઈ કે બસ હવે ચિંતા નથી, હવે રૂ બધું સળગી ગયું. આ આપણી બી આ જ દશા છે. ખોટી કલ્પનાઓ કરીને ઘણા રોગોને આપણે સ્વાગતથી લઈ લઈએ છીએ. કેટલા ચેકઅપો થાય, હજારોના ખર્ચા, પણ નથી આ થતું. મને તો મોટા ડૉક્ટરો બધા ઓળખે છે અને બધા કહે છે કે મહારાજશ્રી આ 80% 90% એનાથી વધારે કોઈ સક્સેસ પણ હોતું નથી. પણ એની સાથે સાથે માનવીનું મનોબળ કામ કરે છે. તો દવામાં સાયન્ટિફિક જે બધા કેમિકલો છે, પણ સાથે સાથે ઘણીવાર આપ લોકોના આચાર્યોના આશીર્વાદ, ઠાકોરજીની કૃપા, એ એવું સકારાત્મક જો એનો અભિપ્રાય એને મળી જાય ને તો એનું બધું સારું થવા લાગે. એક નાની સરખી વસ્તુ પર કોઈ એને આપી દે છે અને શ્રદ્ધાથી એને લઈ લે છે તો એને મટવા લાગે. શરીરની બધી ઉર્જાઓ એ સકારાત્મક થઈ જાય. એક દવા શું છે આપણને ખબર નથી, એ કેમિકલ છે તમને ભૂલાવવા માટે. અત્યારે આજે આપણે જે દુખાવાની દવાઓ છે ને એ તમને સુવડાવી દે છે, સુવડાવે છે ને ભૂલાવે છે, અને એને લઈને પછી ઘણા ગડબડો બી થાય છે. પણ હંમેશા જો જેવી સ્થિતિ છે એનો સ્વીકાર કરવો સૌથી મોટી વસ્તુ. રોગોથી ભરેલું જો હાડ માંસ કોઈ કોઠડી, ભીતર ભર્યો ભંગાર, જે શરીરાજી કહે છે એ જ વસ્તુ છે.
કેટલા તમે એ કરાવો, એક્સરે કરાવો ને MRI કરાવો ને કંઈ મળતું નથી, છતાં તકલીફ છે એ તમને ખબર છે. એટલે આ બધું જે માનસિક સ્થિતિ છે ને એની બધું આ તકલીફ છે કે કંઈ નથી પણ એમને લાગે કે મને તકલીફ છે. અને ઘણીવાર એવું બને છે, મેડિકલ સાયન્સમાં એમ કહે છે કે આપણા મગજમાં એક એવા વિચારો છે કે જે આપણને તકલીફ થઈ રહી છે એવું લાગ્યા કરે. હમણાં મુંબઈમાં મેં પેપરમાં વાંચ્યું, સત્ય ઘટના જસલોકમાં એક ન્યુરોસર્જને એક એવા વ્યક્તિનું ઓપરેશન કર્યું કે જેને કેટલા વખતથી ઊંઘ નહોતી આવી. વિદેશી વ્યક્તિ હતો, કેટલા વર્ષોથી ઊંઘ નહોતી આવતી અને રડ્યા કરે, દુઃખી થયા કરે. હવે વિચાર આપણે કરીએ કે શારીરિક રોગોનું ઓપરેશન થાય પણ માનસિક રોગોનું ઓપરેશન તો બહુ જટિલ છે. પણ એમને ખબર હોય કે કયા કેમિકલ એનામાં નેગેટિવ એપ્રોચ આપે છે અને નકારાત્મક અભિગમ એનામાં બહુ આવી રહ્યું છે, એટલે સૂતો નથી, એને તકલીફ છે. એટલે એ જે કેમિકલો હતા એને રોકી દીધા અને એવું જટિલ ઓપરેશન એમણે કર્યું, સક્સેસ થયું. અને એ રાત્રે સૂતો અને એને થયું કે હવે મને બહુ સારું થઈ ગયું. એટલે આવા સર્જન પણ છે અને બધું થાય છે, પણ એ ઘણું કઠિન છે, જટિલ છે. આ મનોભાવોને રોકવા બહુ કઠિન છે. શરીર સ્વસ્થ થઈ શકે, દૈહિક વસ્તુનો ઈલાજ થાય, પણ માનસિક રોગોનો ઈલાજ તો હું એમ માનું છું કે આધ્યાત્મ જ કરી શકે. આચાર્યો દ્વારા, ઠાકોરજીની કૃપા દ્વારા તમને કહે કે તમે સ્વસ્થ છો તો સ્વસ્થ જ છીએ આપણે. અને ઠાકોરજીની કૃપાથી આપણો દેહ જ્યાં સુધી છે, ભગવત સેવા થાય, ભગવત સત્સંગ થાય, ભગવત નામનું શ્રવણ કરી શકીએ તો બી માનવું કે ખૂબ કૃપા કહેવાય. ખરેખર હું તો જે બહેનો, ઘણા વૃદ્ધ બહેનો પણ પરાઠી મારીને બેસે છે એમને હું ખૂબ શુભકામના, આશીર્વાદ આપું છું કે કાયમ માટે બેસી શકે એલું. ખરેખર મોટું તપ છે આ. હવે જેમ જેમ અવસ્થા થાય આપણને ખબર પડે કે આ જે કેમ બિચારા ખુરશી માગતા હતા, હવે અમને પોતાને સમજાય છે કે આ છે તકલીફ છે. અત્યારના દેહો બધા એવા થઈ ગયા છે અને ભાન એવું થઈ ગયું છે, પરિસ્થિતિ અનુકૂળ નથી. પણ સર્જરી કરાયા પછી પણ પાછી શાંતિ નથી. જે લોકો બિચારા હાડકું કરાવે છે ને ઘૂંટણના, એ પાછા બેસી શકતા નથી. એટલે તકલીફો છે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી સર્જરીથી દૂર રહીએ અને થોડુંક બેસવાનું આદત જરૂર રાખવું જોઈએ. ભગવત સેવા માટે પલાઠી મારીને બેસીએ, હું તો એમ માનું છું કે જરૂર થોડી આદત રાખીશું. આપણા પ્રાચીન લોકો કેમ કરતા હતા? આજે ઘણા મને આજ્ઞા લેવા આવે છે કે જે ટેબલ ઉપર બેસીને સેવા કરવાની આજ્ઞા આપો ને, ખુરશીમાં, ટેબલમાં, કે નીચે નથી બેસી શકાતું. ખરેખર આ પરિસ્થિતિ છે, હું એને અનુભવ કરી શકું છું. પણ ઠાકોરજીની કૃપાથી આપણે બધા જ સેવા કરી શકીએ, શ્રવણ કરી શકીએ, સત્સંગ કરી શકીએ, ભગવત નામનું શ્રવણ થાય, કીર્તનનું શ્રવણ થાય. એટલી ઠાકોરજી આપણને અનુકૂળતા આપશે, જરૂર આપશે, એવી આપણે ઠાકોરજી પાસે, શ્રી હરિરાયજી પાસે વિનંતી કરીએ. કેમ કે શ્રી હરિરાયજી વલ્લભની બહુ નજીક છે. એમને જે દર્શન કર્યા, હરિરાયજી ચોથી પેઢીએ શ્રી વલ્લભની, જેમને બ્રહ્મસમણ શ્રી ગોકુલનાથજીનું મહાન આચાર્ય, પુષ્ટિમાર્ગની જેટલી સેવા શ્રી હરિરાયજી કરી, 120 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજીને, ખરેખર અદ્ભુત છે. અને આ વલ્લભ સાખી તો એવી એમની એક અનમોલ દેન છે, દરેક વૈષ્ણવ માટે ઉપયોગી છે. પુષ્ટિ માર્ગનો હોય કે બહારનો હોય, માનવ માત્ર માટે જરૂરી છે. કેમ કે આચાર્યો ક્યારેય કોઈ સંપ્રદાયમાં એકમાં નથી બંધાતા. આ તો આપણે એમ માનીએ કે આ વૈષ્ણવ છે અને આ બીજો છે. આચાર્યોનું જીવન માનવ માત્ર માટે હોય છે, એમના ગ્રંથો માનવ માત્ર માટે હોય છે. આ તો આ સંપ્રદાયોના વાળાઓ આપણે બનાવ્યા છે, પણ માનવનું કેમ કલ્યાણ થાય અને સાચા અર્થમાં એ વૈષ્ણવી જીવન જીવે, એ જ આપની ભાવના હોય છે. તો ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું.